सूरत शहर यातायात पुलिस की ट्रक परिवहन एवं अन्य एसोसिएशनों के साथ बैठक में एसोसिएशन के पदाधिकारी एवं ट्रक मालिक उपस्थित थे। सिटी ट्रैफिक डीसीपी अमिताभ वानानी की अध्यक्षता में आयोजित बैठक में 200 से अधिक लोग शामिल हुए। राजमार्गों पर लेन ड्राइविंग लागू करने के लिए बैठक आयोजित, सभी को 1 सप्ताह का समय दिया गया। यदि क्रियान्वयन नहीं किया गया तो सख्त कार्यवाही की जाएगी। अब तक करीब 2000 वाहनों के खिलाफ कार्यवाही। बैठक का मुख्य उद्देश्य राजमार्ग पर दुर्घटनाओं को रोकना तथा लेन ड्राइविंग नियमों का सख्ती से अनुपालन सुनिश्चित करना है। सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय सीपी सर और जेसीपी क्राइम सरना मार्गदर्शन हेठळ આજરોજ सूरत शहरना तमाम हेवी व्हीकल एसोसिएशन, ट्रक एसोसिएशन और ट्रांसपोर्ट एसोसिएशन एक मीटिंग राखवामां आवेली, जेनो मुख्य हेतु એ હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ કરાવવા માટેનું છે। આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક લેન ડ્રાઇવિંગ ના કરવાના કારણે, રાઇટ લેન ફ્રી ના રાખવાના કારણે અકસ્માતો હાઈવે પર ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે અને હાઈવે પર બનતા અકસ્માતો ઘટાડવા માટે અને જેટલા પણ હેવી વ્હીકલ છે એ લેફ્ટ હેન્ડ સાઈડની લેન પર ડ્રાઇવિંગ કરે તેના માટે એક તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી। આ મીટિંગનો મુખ્ય હેતુ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન द्वारा જ્યારે પણ કોઈ પણ ડ્રાઈવર રાખવામાં આવે તો તેમનું લાયસન્સ અને સાથે સાથે અન્ય વિગતો જે ગાડીની હોય છે એ દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજ પછી 1 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તમારી એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ વાહનોની વિગતો છે અમને સબમિટ કરશે અને સાથે સાથે અમારા તરફથી હાઈવે પર લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તે માટે સાઇનેજીસ નેશનલ હાઈવેની સાથે રહી લગાડવામાં આવશે અને એની સાથે સાથે અમારી અલગ અલગ ટીમો એ હાઈવે પર ડિપ્લોય કરવામાં આવશે કે જે ટીમો જે છે એ લેન ડ્રાઇવિંગનું અમલીકરણ થાય તેવું એન્શ્યોર કરશે અને જો લેન ડ્રાઇવિંગનું અમલીકરણ હાઈવે પર કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવશે। જાહેરનામાનો ભંગ થાય ત્યારે એવા અમે અત્યાર સુધીમાં કુલ 2000થી વધારે બારદારી વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરેલી પણ છે, પરંતુ અત્યારનો જે વિષય છે એ હાઈવે પર જે અકસ્માત થાય છે એ અકસ્માત ઘટાડવા માટેનો મુખ્ય વિષય છે ને જેમાં દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મદદ પણ માંગવામાં આવેલી છે। જય હિન્દ।